ગાઈસ કેક કટ થઈ ગયો, હવે જાય છે જમવા. ભૂખ લાગી છે ખતરનાક. બ્લોગમાં આવો છો, બ્લોગમાં આવો છો. હા ગાઈસ જો હવે કે છે જમવા મેં રોંગ પેલી બાજુ જતો હા હા પપ્પા ચશ્મા તો કાઢો. શું બ્લોગ બ્લોગ તો લેવો જ પડે ને. गाइस देखिए यहाँ हमारा खाना आ चुका है. स्टार्टर है, अभी खाना नहीं है. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't ફીલ લેવાનો વિડિયો ઉતારતા હોય તો ચાલુ કરો. अभी हमारा पापा देखिए पापा जो हमारा अच्छा तो मिलते हैं हम आपको खाना खाने के बाद. गाइस देखो सब खा रहे पनीर और मैं खाऊंगी दाल राइस क्योंकि मेरा स्टमक थोड़ा सा अपसेट है. तो गाइस हमारा खाना हो गया डन. આપણું ખાવાનું થઈ ગયું ડન. તમારે પપ્પા ડન. પેલા બે તો વાતોમાં છે, બધાનું ખાવાનું થઈ ગયું ડન. હવે મળી ઘરે જઈને ખવાઈ ગયું. બર્થડે પાર્ટી પૂરી આવી गयो. तो गाइस बहुत ज़्यादा ठंड लग रही है मुझे. सॉरी आज सॉरी भूला कि आज ब्लॉग गुजराती में तो प्रोपर बाबा आज बाबा हिंदी नतु आज प्रोपर गुजराती में तो वच्चे वच्चे भूलाई जाए छे, हिंदी निकली जाए छे बार. हाँ बाबा हिंदी निकले छे पण मारा गाइस बता समझदार छे, समझी जाए छे मारी बाबा हिंदी पण. रिव्यू तो गाइस मळी આપણે ફ્રેન્ડ્સ ઘરે જઈને બહુ શરદી થઈ ગઈ છે એક તો મને. તો મળી આપણે ઘરે જઈને હવે પપ્પાએ બી ખાઈ લીધું, બધાને ખાવાનું થઈ ગયું ડન ગાइस. A few moments later. गाइस फाइनली हम आ गए घर पे और मैंने देखो मेकअप और सब निकाल दिया, कपड़े भी चेंज कर दिए और इस ब्लॉग को यहीं पे एंड करते. बहुत ज़्यादा थक गए तो अब सोने वाले हैं हम. बहुत ज़्यादा थक गए इसलिए सॉरी गाइस હું ભૂલી ગઈ આ વ્લોગ ગુજરાતીમાં છે, ભૂલી ગઈ. ફરીથી આપણે ગુજરાતીમાં વ્લોગને એન્ડિંગ કરીએ. આ વ્લોગને અહીંયા જ પૂરો કરું છું અને મળશું આપણે બીજા વ્લોગમાં. જેટલાએ મારી ચેનલ લાઈક ના કરી હોય તે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. જલ્દીથી જાઓ અને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરશો એટલે બધાથી પહેલાં તમને મારો વિડીયો હું જ્યારે મૂકીશ ત્યારે નોટિફિકેશન આવશે નહીં મમ્મી. બાકી અમે આજે બી હાલ ઘરે આવ્યો ને થાકી ગયા છે ગાઈઝ બહુ બધા ફ્રેન્ડ્સ. તો અમે સૂઈ જશું હવે, સીધા ઉઠશું સવારે કેમ કે સવારે કોલેજ જવું છે ને એક્ઝામ બી છે
એટલે થોડું કામ બી વધારે થાય, એટલે હવે મળશું અમે સીધા સવારે. જો મેં કપડાં બી ચેન્જ કરી દીધા, પાછળ દેખાતો છે, અને મેકઅપ બી રિમૂવ કરી દીધું, બધું નીકાળી દીધું. હવે સુઈ જશું સીધા. બાય બાય ગાઈઝ, મળते બીજા બ્લોગમાં.